બસનો ભોગ લેનાર વિક્રમ ડાંગર ફરાર થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં ભાજપ નેતા અને સિટી બસનો કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર ફરાર થઈ ગયો છે। રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર પૂરા પાડવાનું કામ કરતો હતો વિક્રમ ડાંગર। તો આ સાથે જ વિક્રમ ડાંગર અંગે વાત કરીએ કે વિક્રમ ડાંગર ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ આજે ઘર પર તાળું મારીને ફરાર થઈ ગયો છે, જેમાં વીટીવી ન્યૂઝની ટીમ વિક્રમ ડાંગરના ઘરે પહોંચી હતી તો ઘર પર તાળું હોય તેવું જોવા મળ્યું છે। तो आज मुद्दे हमारे साथ हमारा संवाददाता भावेश लाइव जोड़े गया है। भावेश, રાજકોટની ઘટનાની વાત કરીએ કે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દો ગુંજ્યો છે, પરંતુ હવે વિક્રમ ડાંગર ફરાર થઈ ગયો છે। આટલી મોટી ઘટના કેમ પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી, સતત સવાલ ઉભા થઈ રહ્યા છે। ચોક્કસથી આરતી, આપને હું સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ। વિક્રમ ડાંગરનું આ ઘર છે, ઘરમાં હાલ કોઈ ના હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે બંધ હાલતમાં ઘર જોવા મળી રહ્યું છે। વિક્રમ ડાંગર છે તેનો ફોન છે તે સતત બંધ આવી રહ્યો છે। ભાજપ નેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વિક્રમ ડાંગર છે તે જે આ સિટી બસ એજન્સી છે તેમાં કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમાં ડ્રાઈવરો પૂરું પાડવાનું કામ છે તે કરતો હતો, પરંતુ હજુ સુધી સવાલો ઉભા થઈ રહ્યા છે કે વિક્રમ ડાંગર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કેમ નથી કરવામાં આવી। સવાલો છે તે ઘણા ઉભા થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ શું કહેશો, તમે અહીંયા રહ્યો છો? સ્કૂલે તેડવા આવ્યો। અહીંયા વિક્રમભાઈ રહે છે, એને ઓળખો છો તમે? ના, જે પ્રમાણે લોકો છે તે અહીંયા આવ્યા છે પરંતુ ઓળખતા નથી। આપણે જે અન્ય જે અહીંયા રહે છે તેમની સાથે શું નામ છે? આમાં કઈ ખબર ન પડે। લોકો બોલવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે હાલ વીટીવીની ટીમ છે તે આ વિક્રમ ડાંગરના ઘરે પહોંચી છે। ભગવતીપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિક્રમ ડાંગર છે તે અહીંયા રહી રહ્યો છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે પોલીસ છે તે કેમ કાર્યવાહી નથી કરતી, કારણ કે માત્ર એક જ જે ડ્રાઈવર છે તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ છે તેવું નાટક પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, પરંતુ ક્યાં સુધી આ પ્રકારની તપાસ ચાલુ છે તેવો જવાબ મળશે તે પણ એક મોટો સવાલ છે। હાલ તો વિક્રમ ડાંગર અને તેનું પરિવાર ક્યાંક ફરાર હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા ભગવતીપરા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। 4 લોકોના મોત થયા છે, ત્યારે આ મોતના જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે। પોલીસ દ્વારા મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે। જે ગઈકાલે આખી ઘટના બની હતી, વહેલી સવારે જે બસ અકસ્માત થયો હતો અને 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ચોથું મોત છે તે સારવાર દરમિયાન થયું હતું। ત્યારબાદ જે કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર તપાસનું જે કહી શકાય છે કે બેઠકોનો દોર છે તે કરવામાં આવ્યો હતો અને માત્ર ને માત્ર આમાં જે તંત્ર છે તે તપાસ કરતી હોય તે પ્રકારનું નાટક કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે આરોપીઓ છે, મુખ્ય જવાબદાર વ્યક્તિઓ છે તે હજુ પણ ફરાર થઈ જાય ત્યાં સુધી પોલીસ તેની રાહ જોતી હોય તેવું સ્પષ્ટ જે આ પ્રકારની ઘટના છે તેના ઉપરથી જોવા મળી રહ્યું છે। જી, એવું લાગી રહ્યું છે કે રાજકીય કનેક્શન ધરાવવાના કારણે જ વિક્રમ ડાંગર સામે હજુ સુધી કોઈ પણ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક લૂલો બચાવ થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ચોક્કસથી આરતી, જે વિક્રમ ડાંગર છે તેને એક જ ભાજપના જે ધારાસભ્ય છે તેની સાથે સાઠગાંઠ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા છે તે થઈ રહી છે। જ્યારે વિક્રમ ડાંગર ભાજપમાં જોડાયેલો છે, સાથે સાથે જે આ છેલ્લા ઘણા સમયથી આ કોન્ટ્રાક્ટ એજન્સી હતી તેમાં તે ડ્રાઈવરો પૂરું પાડવાનું કામ કરતો હતો, એટલે કે માણસો જે છે તે પૂરું પાડવાનું કામ કરતો હતો। ડ્રાઈવરોની નોકરી કઈ બસમાં કેવી રીતના રહેશે, ક્યાં શું થશે, કોણ કઈ બસ લઈને જશે, તે તમામ કામગીરી છે તે વિક્રમ ડાંગરના દેખરેખ હેઠળ થતી હતી। પરંતુ આ મામલે ક્યાંક ને ક્યાંક જે પોલીસે પણ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને સંતોષ માન્યો હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે ભાજપના જે આ નેતા છે જેના કારણે તેની ઉપર કોઈ પણ પ્રકારની હજુ સુધી એક પણ પ્રકારની એક્શન છે તે લેવામાં નથી આવી। વિક્રમ ડાંગર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તેનો ફોન બંધ આવી રહ્યો છે, સાથે સાથે તેના ઘરે પણ ક્યાંક ને ક્યાંક તે ઘરે નથી, એટલે કે ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। વીટીવીની ટીમ દ્વારા હાલ વિક્રમ જે ડાંગર છે તેના ઘરે તપાસ કરવામાં આવી રહી છે, તેના ઘરે પહોંચ્યું છે, પરંતુ અહીંયા જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે ઘર બંધ હાલતમાં છે અને તેનો પરિવાર છે તે પણ ભૂગર્ભમાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ચોક્કસથી આ મામલે ક્યાંક ને ક્યાંક ભાજપના એક ધારાસભ્યનો હાથ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વિક્રમ ડાંગર છે તે ફરાર થયો હોય અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ ન નોંધતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી,
જે આભાર ભાવેશ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.